આજકાલ બાળકો, નવજાત બાળકો કે એનાથી મોટા બાળકો શું સાંભળીને સૂઈ રહ્યા છે? મોબાઈલના કોઈ ગીતો કે મોબાઈલમાંથી કોઈ હાલરડા? આજના બાળકની એક કરુણતા છે કે માના મુખેથી ગવાતા હાલરડા તે આજના બાળકના નસીબમાં નથી. મારી દરેક માને એક વિનંતી છે કે તમારી ગર્ભા અવસ્થામાં ચોક્કસ જ એવા હાલરડા પાકા કરો કે જે તમે તમારા બાળકને સંભળાવી શકો. હાલરડાની અર્ધજાગ્રત મન પર અસર થતી હોય છે. જ્યારે બાળકને સુવડાવવા માટે આપણે હાલરડા ગાઈએ છીએ ત્યારે તેના શબ્દો તે બાળકના અર્ધજાગ્રત મનનું ઘડતર કરે છે. તમે એવું કહી શકો કે માતા એ હાલરડા દ્વારા બાળકને તેમના જીવનનું એક ચિત્ર બતાવી શકે છે, તેમના જીવનનું એક સ્પષ્ટ પિક્ચર બતાવી શકે છે, અને આ નિર્ભર કરે છે માતાના શબ્દો પર. હાલરડાના શબ્દો ખૂબ જ મહત્વના છે, અને માતાની મુખેથી ગવાયેલું હાલરડું જેમાં માત્ર શબ્દો નથી પરંતુ તેમાં ભાવ છે, પ્રેમ છે, લાગણી છે. આ હાલરડું માત્ર બાળકના અર્ધજાગ્રત મનને નહીં પરંતુ બાળકના હૃદયને, અને કદાચ એવું કહું કે બાળકના આત્માને સ્પર્શ કરે છે તો તેમાં પણ ખોટું નથી. આ પૃથ્વી પર આવનાર દરેક બાળકને હાલરડાથી ઊંઘવાનો અધિકાર છે.